જય શ્રી કૃષ્ણ બધાને। આજે તો સવારનું કામ પતાવીને થોડીક વહેલી જ ફ્રી થઈ ગઈ હતી ને હમણાં છે ને ઘણા સમયથી આમ તો મહિના જેટલો સમય થઈ ગયો છે કારખાનાની છે ને સફાઈ નહોતી થઈ બરોબર। બહારના ખાલી દરવાજામાં ક્યારેક એમ થાય કે સ્પ્રે મારીને લૂછી નાખતી હોય દરવાજા એવું કરતી હોય કેમ કે ટૂંકો દિવસ બપોર થતાં વાર ન લાગે। આજે તો છે ને મેં તો આ બધો સામાન બહાર કાઢીને જ એની સફાઈ કરવી છે એટલે પહેલાં તો છે ને બધો સામાન સાફ કરીને અને છે ને ભીના અને કોરા પોતા મારી પછી જેમ હતું ને એમને બધું રાખી દીધું। અને આજે તો મેશવાએ પણ રંગ રાખ્યો, 11:30 જાગી તો ચલો મેં તો મારે બધું કામ પતી ગયું હતું એટલે ફટાફટ રોટલી બનાવી લીધી અને શાક તો છે ને સવારમાં બનાવ્યું ટિફિનનું તો હારો જ બધાનું બનાવી નાખ્યું હતું અને મેશવાને મેં ચલું મેં તો પેલા છે ને જમાડી જ દઉં। એ પછી તો વાગી ગયા હતા 4 ને એક ગેસ ઉપર ચા રાખી દીધી બનવા અને બાજુના ગેસ ઉપર મેશવા માટે ભૂંગળા થોડાક તળી લીધા। એ પછી તો મેશવાના પપ્પા પણ થોડાક વહેલા આવી ગયા હતા અને 2 દિવસથી દવણા પડેલા હતા કરેલા એટલે એ પણ લઈ લીધા। અને આજે પાછું છે ને હોલિકા દહન છે એટલે થોડીક નાની મોટી ખરીદી પણ કરવાની હતી અને ખરીદી કરીને આવ્યા ને ત્યાં તો 8 વાગી ગયા હતા એટલે જમવાનું છે ને ભાઈ તૈયાર જ લેતા આવ્યા હતા। એ પછી જમીને અમે આવી ગયા દર્શન કરવા પણ મેશવાને દર્શન કે હારે કાંઈ લેવા દે એને છે ને ભાઈ રિક્ષા મળી ગઈ હતી અને કોઈ પણ તહેવાર હોય ને ફટાકડા ન ફૂટે એવું તો બને જ નહીં। એ પછી મેશવાને પરાણે એને પપ્પાએ ભાઈ રિક્ષામાંથી ઉતારીને એક ચક્કર તો છે ને માંડ એને લગાડવા દીધો। એ પછી અહીં દર્શન કરીને અમે આવી ગયા બીજી જગ્યાએ બધી હોળી થાય છે ને ત્યાં દર્શન કરવા અને ત્યાં જતા હતા ને ત્યાં રસ્તામાં ગાડીને પણ ભૂખ લાગી ગઈ તો એને ખોરાક આપી દીધો। એ પછી તો આવી ગયા હતા નાગનાથે પણ અહીંયા છે ને બહુ ભીડ હતી કેમ કે મોટી હોળી છે ને અહીંયા આખા અમરેલીની અહીંયા જ થાય છે એટલે કંઈ ઊભા નહોતા એટલે ખાલી દૂરથી તેને દર્શન કરીને પછી નીકળી ગયા હતા। બસ આજના વિડીયોમાં આટલું જ, મળીએ આવતીકાલના એક નવા વિડીયોમાં।